એક જંગલમાં એક ભોળો ઊંટ અને એક ચાલાક શિયાળ રહેતા હતા. બંને મિત્ર હતા, પરંતુ શિયાળ ખૂબ જ સ્વાર્થી હતો. તે હંમેશા પોતાનો જ ફાયદો જોતો. એક દિવસ શિયાળ બોલ્યો, મિત્ર ઊંટ, નદીની પેલી બાજુ એક ખેડૂતનું શેરડીનું ખેતર છે. ચાલ, આજે ત્યાં જઈને પેટ ભરીને શેરડી ખાઈએ. ભોળા ઊંટે વિશ્વાસ કર્યો અને બંને નદી પાર કરીને ખેતરમાં પહોંચ્યા. શિયાળે ઝડપથી થોડું ખાધું. ઊંટ મોટો હોવાથી ધીમે ધીમે આરામથી શેરડી ખાવા લાગ્યો. પેટ ભરાઈ ગયું પછી શિયાળને મસ્તી સૂજી. તેણે જોરથી હું હું કરીને બૂમો પાડવાનું શરૂ કર્યું. ઊંટ ગભરાઈ ગયો. અરે, આવું ન કર, ખેડૂત આવી જશે. પણ શિયાળ હસીને બોલ્યો, મને તો ખાઈ લીધા પછી બૂમો પાડવાની આદત છે. બૂમો સાંભળીને ખેડૂત દોડતો આવ્યો. શિયાળ તો નાનો હતો, ઝાડીઓમાં છુપાઈ ગયો. પણ ઊંટ મોટો હતો. ખેડૂતે તેને લાકડીથી ખૂબ માર્યો. દુઃખી ઊંટ કોઈ રીતે બચીને નદી તરફ ગયો. શિયાળ ફરી હસતો આવ્યો. ચાલ મિત્ર, હવે ઘરે જઈએ. ઊંટે કંઈ કહ્યું નહીં. નદીના મધ્યમાં પહોંચ્યા પછી ઊંટ બોલ્યો, મિત્ર શિયાળ, મને તો પાણીમાં આળોટવાની આદત છે. શિયાળ ગભરાઈ ગયો. ના, એવું ન કર, હું ડૂબી જઈશ. ઊંટ બોલ્યો, જેમ તને બૂમો પાડવાની આદત હતી, તેમ મને પાણીમાં આળોટવાની આદત છે. શિયાળ પાણીમાં પડી ગયો અને ભારે મહેનત પછી કોઈ રીતે કિનારે પહોંચ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે ઊંટ પાસે આવ્યો અને બોલ્યો, મિત્ર, મને માફ કર, મેં તારો વિશ્વાસ તોડ્યો. ઊંટ બોલ્યો, જે બીજાને છેતરે છે તેને એક દિવસ પોતાની કરણીનું ફળ જરૂર મળે છે.